ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામના ફૌજી જવાન નિવૃત્ત થતા જાડેજા પ્રદ્યુમનસિંહ સ્વાગત કરવા મોટા વાગુદળ ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા ત્યારે ધ્રોલ મોટા વાગુદળ 10 કિલોમીટર ખુલ્લી જીપમાં સ્વાગત રેલી કાઢવા આવી હતી। આ તકે નિવૃત્ત ફૌજી જવાન પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા। મોટા વાગુદળ ગામ ભાજપના પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા જોડાયા હતા। મારું નામ જાડેજા પ્રદ્યુમનસિંહ। મારું મૂળ વતન મોટા વાગુદળ ધ્રોલ। મારી સર્વિસ શરૂ થઈ છે ઓડિશાથી ચાલુ કરીને રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર, જેન્ડકે અને MP। આ મારી 17 વર્ષની સર્વિસની મારી સર્વિસમાં એવું છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ એક ભૂમિકા ભજવવાની હતી, હે ને। ત્યારે અમે સેન્ટરમાં હતા તો એક ટ્રેનિંગ પર્પઝની સર્વિસ હતી, હે ને। યુનિટમાં આવ્યા તો એક યુદ્ધ લેવલની સર્વિસ હતી કે ભાઈ જ્યાં અલગ અલગ ટાઈપના જે યુદ્ધના આ તે છે એ બધું એના ટ્રેનિંગ પ્રોગ્રામ। પછી ત્યાંથી MP માં હતા ત્યારે અલગ અલગ હથિયારોને આ છે તે છે એને અલગ અલગ કન્ડિશનમાં જે પરીક્ષણ હતું અને એ પ્રૂફ કરવાની ટ્રેનિંગ હતી, હે ને। અને જેન્ડકે એક જે CICTનો એક એરિયો કહેવાય, હે ને। તો એક હકીકતે જો લડાઈનો માહોલ આ છે તે છે એ બધું છે જેન્ડકે। તો અત્યાર સુધીનો મારો પરિચય તો એવો છે કે ભાઈ એક સેના એક સેવાનું કાર્ય છે, હે ને। અને સેનામાં એક છે કે અલગ અલગ આપણે કઈ કન્ડિશનમાં તમારી જે આગળ જે જીવન જીવવાની એક પ્રેરણા મળે છે, હે ને। એ એક સેના એક શીખવાડે છે કે ભાઈ તમારે આગળ કેટલી કઈ પરિસ્થિતિમાં તમારે કેવી રીતના તમારે આગળ જે જીવવાની એક જો અભિપ્રાય છે એ એક અત્યારના યુવાનોને હું એ જ સંદેશો આપું છું કે ભાઈ જો આપણને જો મોકો મળતો હોય દેશ સેવાનો તો દેશ સેવાથી વિશેષ કોઈ સેવા નથી, હે ને। અને એ તો આપણા ખૂનમાં છે એટલે હું એમ કહેવા માંગુ છું કે દેશ સેવા એ ઇન્ડિયન આર્મી એક બેસ્ટ ઓપ્શન છે।